આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ડાંગ જિલ્લાના બિલિયાંબા ગામેથી શાળા પ્રવેશોત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. નીટની પરીક્ષામાં ગેરરીતિના મામલે તપાસ મહીસાગર જિલ્લા સુધી પહોંચી. થર્મલ પાવરહાઉસ ખાતે આવેલી શાળામાં સીબીઆઈએ કરી તપાસ. રાજ્યના 66 તાલુકાઓમાં આજે ભારેથી મધ્યમ વરસાદ. ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી. અને ડ્રગ્સના દૂષણને ડામવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પરિચયન નામની ઓન સાઇટ ડ્રગ્સ ડિટેક્શન કિટનું અનાવરણ કરાયું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 21મા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ ડાંગના બિલિયાંબાની પ્રાથમિક શાળામાંથી કરાવ્યો હતો. તેમણે આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળાના 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોને પણ બાળકના અભ્યાસ અને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવવા અપીલ કરી હતી. મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એક શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ. એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું, આ ગામના વડીલો તરીકેની, આપણા વાલી તરીકેની, આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માનનીય નરેન્દ્રભાઈએ, આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતાઈથી ગુજરાત સહભાગી થાય. સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. ત્યારે રાજ્યના સરકારના મંત્રીઓ, સચિવો, જિલ્લા કલેક્ટરો, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના બાકરપુરા ગામની પ્રાથમિક શાળાએથી 49 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. તો મહેસાણામાં મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં આ મહોત્સવ યોજાયો. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો. જામનગર જિલ્લામાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમો યોજાયા. તાપી જિલ્લામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તો ભાવનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યો. દાહોદના મોટી ખજૂરી પ્રાથમિક શાળામાં સામાન્ય વહીવટ વિભાગ ઉપસચિવે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લીંભોઈની પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વડોદરા જિલ્લાની 282 શાળામાં 15,000થી વધુ બાળકોનો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, નવસારી, છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં પણ વિવિધ જિલ્લાના અધિકારીઓ સહિત અગ્રણીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈની ટીમ ગોધરામાં તપાસ કરી રહી છે. હવે આ તપાસ આગળ વધીને બાજુના જિલ્લા એવા મહીસાગર સુધી પહોંચી છે. નીટની પરીક્ષા ગોધરા અને થર્મલ સ્કૂલમાં પણ થઈ હતી. થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈની ટીમ તપાસ માટે પહોંચી હતી. સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈની ટીમ તપાસ માટે થર્મલ ખાતે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શોધ અભિયાન આદર્યું હતું. સીબીઆઈની આજની તપાસમાં અન્ય વિગતો પણ બહાર આવી તેવી શક્યતા છે. સીબીઆઈની તપાસ ટીમને ગેરરીતિના વધુ પુરાવા પણ આ તપાસ દરમિયાન મળે તેવી સંભાવના છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 66 તાલુકાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 78 મિલીમીટર, જૂનાગઢમાં 71 મિલીમીટર અને મોરબીના ટંકારામાં 69 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. વરસાદની વિગતો આપતા ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોત્ર જણાવે છે કે વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલા તાલુકામાં બપોર બાદ 2 કલાકથી 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીના પણ શ્રી ગણેશ કરી દીધા છે. અમરેલીના વડિયા અને બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો અને લોકોને પણ ગરમીમાંથી રાહત મળી હતી. સાબરકાંઠામાં પણ વરસાદના અહેવાલ છે. જ્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા 7 દિવસો દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
આવતીકાલે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે ભાવનગરમાં પણ તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સેમિનાર યોજાયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં દક્ષિણ એશિયાના યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમના પ્રતિનિધિઓ અને NFSUના કુલપતિની ઉપસ્થિતિમાં પરિચયન નામની ઓન સાઇટ ડ્રગ્સ ડિટેક્શન કિટનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે હરિયાણાની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી વચ્ચે સમજૂતીના કરાર થયા હતા. NFSUના કુલપતિ ડોક્ટર JM વ્યાસે જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસોથી ડ્રગ્સની સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવા આપણે સફળ થઈશું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેમણે નાર્કો ટેરરિઝમ સામેના યુદ્ધમાં સક્રિય ભાગ લેવાની પણ અપીલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે. ત્યારે નશા સામે જાગૃતિ કેળવવા માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં પોલીસ તથા શાળાના બાળકો દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં નશાકારક પદાર્થોના દૂષણને ડામવા અંગે એક સેમિનારનું આયોજન કરાયું. નર્મદા જિલ્લા પોલીસે ડ્રગ્સને ના કહો જિંદગીને હા કહોના સૂત્રો સાથે બેનર સાથે રાજપીપળામાં રેલી યોજી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાલ ખાતે નુક્કડ નાટક ભજવીને લોકોને નશાથી દૂર રહેવાનો સંદેશો અપાયો. દીવના ઘોઘલા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેમિનાર યોજાયો, જેમાં વ્યસન મુક્ત જીવન જીવવા માટે લોકોને અપીલ કરાઈ. દરમિયાન પોલીસ વિભાગ દ્વારા પણ ડ્રગ્સ વિરોધી અભિયાન આદરવામાં આવ્યું. તાજેતરમાં જ અમદાવાદ ખાતે યોજાયેલા ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત સેમિનારમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે નિદાન પોર્ટલ જેવા માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી છે. ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સજ્જ છે અને જુદા જુદા વિભાગો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ ચુનૌતીને ફેસ કરવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને SOG જે રાજ્ય સ્તર ઉપર કામ કરતી હોય છે, એ જ રીતે આપણી જે CID ક્રાઇમ છે એના જે નાર્કોટિક સેલ છે, જિલ્લા લેવલ ઉપર જે 4 પોલીસ કમિશનરેટ છે એની ક્રાઇમ બ્રાન્ચીસ છે અને જિલ્લાઓ જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચીસ છે એને આપણે LCB કહીએ છીએ. કોસ્ટલ પોલીસ સ્ટેશન્સ છે, કોસ્ટલ પોલીસ સ્ટેશન પર ઇન્ટરસેપ્ટર પેટ્રોલિંગ બોટ્સ છે, એ લોકો કોસ્ટલ પેટ્રોલિંગ કરતા હોય છે. સિમિલરલી એક પોર્ટલ છે નિદાન, નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓફ અરેસ્ટેડ નાર્કો ઓફેન્ડર્સ. આ પોર્ટલમાં આખા દેશ જેટલા નાર્કો ઓફેન્ડર્સ છે એ તમામ નાર્કો ઓફેન્ડર્સની વિગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માયગોવ ઓપન ફોરમ, નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધીમાં સ્વીકારવામાં આવશે. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત 4 રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. અને હવે રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રાજુલ ગજ્જરને કેળવણી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને નેતૃત્વ બદલ 2024ના વર્ષ માટેનો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રશસ્તિપત્ર પુરસ્કાર એનાયત કરાયો. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા અમદાવાદ મંડળથી ઉપડતી 4 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે. દમણ દીવના નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. મહેસાણાની દૂધસાગર ડેરી હવે મધનું વેચાણ કરશે. ખેડૂતોને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે સુવિધા પૂરી પડાશે. ગોધરામાંથી 4 લાખ રૂપિયાની નકલી ચરણી લોટોના જથ્થા સાથે 2 ઝડપાયા. બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડાંગ જિલ્લાના બિલિયાંબા ગામેથી શાળા પ્રવેશોત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. નીટની પરીક્ષામાં ગેરરીતિના મામલે તપાસ મહીસાગર જિલ્લા સુધી પહોંચી. રાજ્યના 66 તાલુકાઓમાં આજે ભારેથી મધ્યમ વરસાદ, ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી અને ડ્રગ્સના દૂષણને ડામવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પરિચય નામની ઓનસાઇટ ડ્રગ ડિટેક્શન કિટનું અનાવરણ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.